ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી. ગાંધીનગર સ્થિત નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કેપિટલ નર્સરી સેક્ટર 8 ગાંધીનગર ખાતે અર્બન ડેવલપમેન્ટ તાલીમમાં તાલીમાર્થીઓને ઘર આંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરી પોતાની તંદુરસ્તી અને પર્યાવરણની જાળવણીમાં ભાગીદાર બનવા પ્રેરિત કરાયા હતા. નાયબ બાગાયત નિયામકની કચેરી સહયોગ સંકુલ ગાંધીનગર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ આ અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમમાં અંદાજિત 70થી વધારે તાલીમાર્થીઓ જોડાયા હતા. જેમાં તાલીમ સ્થળ ખાતે તાલીમાર્થીઓને કિચન ગાર્ડનમાં વપરાતા વિવિધ સાધનો, મીડિયા કુંડાઓની ઓળખ તથા ઉપયોગ, ઇન્ડોર પ્લાન્ટ્સની સમજ, મીડિયા તૈયાર કરવું તથા કુંડા ભરવા બદલવા અંગેની સમજ, ઘર આંગણે આદર્શ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, લોન રોપણી તથા વ્યવસ્થાપન અંગેની સમજ, વર્મી કમ્પોસ્ટ બનાવવાની રીત, પ્લગ ટ્રેમાં ધરું તૈયાર કરવા, વર્ટિકલ ગાર્ડન અંગેની સમજ તથા વિવિધ ઘર આંગણાના ઔષધીય રોપાનું મહત્વ અને ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવાની રીત, ઉપયોગ અને વિશે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અર્બન તાલીમમાં તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તાલીમમાં જોડાયેલા તાલીમાર્થીઓને કંઈક નવીન બાબતો શીખવાનું તથા પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન અને ઘરની શોભા અને કુદરતી વાતાવરણમાં વધારો કરવા વિવિધ પ્રકારના કુંડા ઉછેર કરી વિકસાવવાની પ્રેરણા મેળવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર તાલીમ કાર્યક્રમ દરમિયાન મદદનીશ બાગાયત નિયામક વૈશાલીબેન પી. કેવડિયા તથા અન્ય સર્વ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.